તો રીંગણા બટેટાનું શાક તો આપણે ઘરમાં અવારનવાર બનાવતા હોઈએ છીએ, પણ જો મારી રીતથી એકવાર આ ભરેલા રીંગણા અને બટેટાનું શાક બનાવી લીધું તો તમે વારંવાર આ જ શાક બનાવશો. ખાવામાં એકદમ ટેસ્ટી અને યુનિક આ શાક બનાવવા માટે આપણે જોઈશે નાના રીંગણા. તો માર્કેટમાં અત્યારના સમયમાં આવા નાના નાના રીંગણા આરામથી મળી જાય છે. તો અહીંયા પર મેં જે પર્પલ કલરના આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તમે લીલા રીંગણા આવે છે અને સફેદ પણ આવે છે, ગમે તેનો ઉપયોગ કરી શકો. તો અહીંયા પર આપણે ડારખાનો જે ભાગ છે તેને થોડો કટ કરી લઈશું. અહીંયા પર આપણે આખા રીંગણાને ભરવાના છે, પરંતુ આના જે ડારખા છે, જે ડાળીનો ભાગ છે તે થોડોક એવો લાંબો છે, એટલે હું આને શોર્ટ કરી દઈશ. તો સૌથી પહેલાં રીંગણાને સારા પાણીથી ધોઈ કોરા કરી ત્યારબાદ આપણે આને સારી રીતે કટ કરીશું. તો હવે આપણે આ રીતના રીંગણાની અંદર 4 કટ્સ લગાવી લઈશું. સાથે સાથે ચેક કરી લેવાનું કે આની અંદર કોઈ પણ જાતના જંતુ કે ઈયળ નથી ને. હવે આપણે આનો મસાલો રેડી કરી લઈએ ભરવા માટે. તો શેકેલો ચણાનો લોટ લીધો છે, તેની અંદર શેકેલી શીંગ લીધી છે, તેને છાલ ઉતારી તેનો પાવડર કરેલો છે. સાથે 1 મોટી ચમચી તેલ, થોડા એવા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, કશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો પાવડર, સાથે 2 ચપટી જેટલી ખાંડ અને 2 થી 3 મોટી ચમચી જેટલી તેલ ઉમેરી અને આપણે મસાલાને મિક્સ કરવાનો છે. ઘરના બેઝિક મસાલાનો જ ઉપયોગ કરવાનો છે. એક ક્લિપ આમાં ભૂલથી ડિલીટ થઈ ગઈ છે, એટલે હું તમને ઓરલી કહી દઉં છું કે ઘરના બેઝિક મસાલા, તેની સાથે થોડું તેલ ઉમેરી અને આવો સરસ એવો આપણે ભરવા માટેનો લોટ રેડી કરી લઈશું. તો જે આપણા રીંગણા છે તેની અંદર એકદમ હળવા હાથે જ આપણે મસાલો ભરવાનો છે. એકદમ આપણે કહું તો પ્રેસ કરીને મસાલો નથી ભરવાનો, ફક્ત હળવા હાથે થોડો થોડો મસાલો સ્પ્રેડ કરીશું. ત્યારબાદ રીંગણાને પ્રેસ કરી દઈશું, જેથી કરી તેનો મસાલો છે તે તેલની અંદર છૂટો ના પડી જાય અને સરસ રીતે સ્ટીક થઈ જાય. તો આ રીતે મસાલો ભરતા આટલો આપણે જે બેસનનો મસાલો છે તે વધ્યો છે, તેનો આપણે અગાઉ ઉપયોગ કરી લઈશું. હવે એક કુકરની અંદર થોડું તેલ ગરમ કરીશું. તેલની માત્રા થોડી વધારે જ રાખવાની છે. કુકરમાં શાક બનાવીએ છીએ તો આરામથી તમે શાક બનાવી શકો છો. હવે આની અંદર આપણે થોડું એવું જીરું એડ કરીશું, થોડી એટલી હિંગ એડ કરી આપણે જે રીંગણા છે તેને આપણે ડાયરેક્ટ એડ કરી સારી રીતે ચલાવી લઈશું. આ સમયે આપણે ચમચાનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત કુકરને જ હલાવી સરસ એવું તેલનું કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. હવે અહીંયા પર થોડી એવી ખાંડ, તો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. આપણે મસાલામાં પણ ચપટી જેટલી ખાંડ એડ કરી છે, શાકની અંદર પણ એડ કરવાની. આનાથી તમારું જે શાક છે તે એકદમ સ્વીટ નહીં થાય, પરંતુ જે તેનો ટેસ્ટ છે તે આસાનીથી બેલેન્સ થઈ જશે. હવે અહીંયા પર થોડી એવી હિંગ મેં ફરીથી એડ કરી છે. તેની સાથે જે લસણની ચટણી હોય છે બધાના ઘરમાં, તે એડ કરી છે. તેને તેલની અંદર 1 મિનિટ સુધી સારી રીતે સાંતળી લઈશું. ત્યારબાદ જે આપણે અગાઉ રેડી કરેલો મસાલો છે જે વધેલો હતો તેને એડ કરી દઈએ અને ઉપરથી અહીંયા પર એક મીડિયમ સાઇઝનું બટેટું, તો તેને મેં ધોઈ છાલ કાઢી અને આ રીતના કટ્સ કરી અને એડ કર્યું છે. તો રીંગણાના ભરેલા શાકની અંદર થોડું બટેટું એડ કરવાથી સરસ એનો ફ્લેવર આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે પાણીની વાત કરું તો આપણા જે રીંગણા છે તે થોડા ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે અને આ કુકરને આપણે બંધ કરી ફક્ત એક જ વિસલ વાગે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. ત્યારબાદ એને આપણે સીટીમાંથી હવા કાઢવાની નથી, એમ જ નેચરલી તેને ઠંડુ થવા દેવાનું છે. તો આપણું રીંગણા બટેટાનું એકદમ સરસ મજાનું ભરેલું શાક બનીને રેડી થઈ ગયું છે. અહીંયા પર હવે આપણે આને સર્વ કરી લઈએ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા રેસિપીઝના વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને આજની આ રેસિપી જરાય પણ યુઝફુલ થઈ હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. તો પરફેક્ટ રસાવાળું અને પરફેક્ટ એવા આપણા જે રીંગણા છે તે એક પણ રીંગણું ફાટ્યું નથી અને સરસ રીતે કૂક થઈ ગયું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું પરફેક્ટ મસાલાની સાથે પરફેક્ટ થિકનેસવાળું આ રીંગણ બટેટાનું ભરેલું શાક તમને કેવું લાગ્યું કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો.
આજના આ શાકને હું રોટલી અને કેરીના રસની સાથે સર્વ કરીશ. તેની સાથે કેરી અને ડુંગળીનું અહીંયા પર સલાડ અને સાબુદાણાની વેફર, તો જમવાની મજા પડી જાય તેવું આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ ચેનલ ઉપર ઘરમાં યુઝફુલ થતી ડેઈલીની રેસિપીઝ હું શેર કરું છું. નેક્સ્ટ કઈ રેસિપી જોવા માંગો છો તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. હું